અને ગુજરાતમાં ભારે વરસાદને લીધે નુકસાનીનો મામલો કેન્દ્રની ટીમ આવતીકાલે ગુજરાતની મુલાકાતે વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે। પાક ધોવાણ, જમીન ધોવાણ સહિતના નુકસાનીનો તેમના દ્વારા તાગ મેળવવામાં આવશે તો રાજ્ય સરકાર નુકસાનીની વિગતો રજૂ કરી મેમોરેન્ડમ તૈયાર કરશે। રાજ્યભરમાં વરસાદ અને ત્યારબાદ નુકસાનીના મામલે તપાસ કરવામાં આવશે તો ગુજરાતમાં ભારે વરસાદને લીધે નુકસાનીના મામલે કેન્દ્રની ટીમ આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે। વરસાદ અને સૌથી વધારે પૂર પ્રભાવિત વિસ્તારોની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવશે, જેમાં પાક ધોવાણ, જમીન ધોવાણ સહિતના નુકસાનીનો તાગ મેળવશે। રાજ્ય સરકાર આ નુકસાનીની વિગતો રજૂ કરી અને મેમોરેન્ડમ તૈયાર કરશે। ત્યારે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે। નિકુંજ, ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ નુકસાન પહોંચ્યું, હવે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે ટીમ જે છે તે ગુજરાતની મુલાકાતે આવી રહી છે। ગુજરાતની અંદર જે ભારે વરસાદના કારણે નુકસાની થઈ છે તે વિસ્તારની મુલાકાત કેન્દ્ર સરકારની આ ટીમ લેશે। કૃષિ પાક ના ધોવાણ અને જમીન ધોવાણ સહિતની નુકસાનીની વિગતો જે છે તે મેળવશે। રાજ્ય સરકાર દ્વારા પણ નુકસાનીની વિગતો રજૂ કરતું એક મેમોરેન્ડમ જે છે તે કેન્દ્ર સરકારની આ ટીમને આપવામાં આવશે। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના જે અધ્યક્ષ છે તેની અધ્યક્ષતામાં ગૃહ વિભાગ દ્વારા આ ટીમ બનાવવામાં આવી છે કે જે આવતીકાલથી ગુજરાતની મુલાકાતે છે અને ખાસ કરી સૌરાષ્ટ્ર વિસ્તારની તેઓ મુલાકાત લેશે અને જે નુકસાની કૃષિ પાકોને થઈ છે તે વિસ્તારની મુલાકાત લેશે, ત્યાં સમીક્ષા કરશે અને સમગ્ર રિપોર્ટ જે છે તે તૈયાર કરશે કેન્દ્ર સરકારને મોકલશે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।